ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું સમાપન થયું, જેમાં લગભગ 75 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું સમાપન થયું, જેમાં લગભગ 75 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ મહોત્સવ પહેલી 7 માર્ચ 2025 દરમિયાન પરમાર્થ નિકેતન આશ્રમમાં યોજાયો હતો. મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ હાજર રહ્યા હતા અને ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર, ડ્રમર શિવમણી અને પરમાર્થ નિકેતનના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતી જેવા પ્રતિષ્ઠિત કલાકારોએ હાજરી આપી હતી. મહોત્સવ દરમિયાન ગંગા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યોગ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા હતા. ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજે સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ યોગ અને ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. તેમણે રાજ્યને વિશ્વની યોગ રાજધાની તરીકે સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. મહોત્સવમાં 410 દેશી વિદેશી પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં 38 વિદેશી યોગ સાધકોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ દ્વારા યોગના વૈશ્વિક પ્રસાર અને લોકપ્રિયતામાં વધારો થયો છે. મહોત્સવ દરમિયાન વિવિધ યોગાચાર્યોએ યોગાસન, ધ્યાન અને આધ્યાત્મિક ચર્ચાઓનું માર્ગદર્શન આપ્યું હતું. આમ, આ મહોત્સવ યોગ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.